we all are totally innocent people. We are just like a child. Because we are not aware of the reality. We don't know what is originality. We don't know what was the fact, exactly what happened. We don't know. The very smart people will never inform us correctly. उनको बड़ा मजा आता है हमसे झूठ बोलने का, हर बात छुपाने का. સાચું કહું, માનવ જાતમાં 90% કરતા વધારે માણસો સાચી જ ભોળા છે, ભલા છે, નિર્દોષ છે. એને સમજ નથી પડતી. એ લોકો સ્વીકારી લે છે, માની લે છે. એને જે કહેવામાં આવે, એને જે બતાવવામાં આવે, એને જે સંભળાવવામાં આવે, માની લે છે બિચારા. એટલા બધા ભલા આપણે બધા છીએ 90%. જે આપણાથી બધું છુપાવે છે એવા 10% લોકો છે. અદ્ભુત છે આ બધા માણસો. એના વિશે ચર્ચા નથી કરવી, પણ એટલું પાક્કું યાદ રાખીએ કે આપણને લગભગ 99% બાબત ખબર નથી. અને આપણે સમજીએ છીએ આપણને બધી ખબર છે. આપણે કશું નથી જાણતા. આપણને બધું જ ખોટું કહેવામાં આવે છે. એ સમાચાર પત્ર હોય, એ મીડિયા એટલે ટીવી હોય. અંગત વાત કરું તો આપણા પોતાના માણસો, સગાઓ, સંબંધીઓ, મિત્રો. શું કહો છો? જે સાચી વાત હોય એ આપણને કહે છે કે નથી કહેતા? બહુ જ લુચ્ચા છે સમાજ આખો. છુપાવવામાં એને બહુ જ મજા આવે છે. સાચું કહું, એ લોકો અંદરથી ડરેલા છે, બીકણ છે. એટલે સંતાડે છે, છુપાવે છે. આપણને કહેવામાં જ નથી આવતું. બસ. અને આપણે શું સમજીએ છીએ? આપણને બધી જ ખબર છે. એટલે મને એવું પાક્કું ખબર છે કે આપણને કશી ખબર નથી. તો આપણે કેવી રીતે કોઈ પણ બાબત માટે બોલી શકીએ, અભિપ્રાય આપી શકીએ, નિર્ણય લઈ શકીએ? કોઈ સાચો, કોઈ ખોટો, આ સારું, આ ખોટું, એવું આપણે કેવી રીતે કહી શકીએ જ્યારે 99% વાત તો આપણને ખબર જ નથી? આપણે તો ઉડતી ઉડતી આવી વાત એ સાંભળી છે.
સાચે. અને આ નાનપણથી શરૂ થયું, આપણા કુટુંબથી. મને એક નાનકડી વાત યાદ આવે છે. એક નાનું બાળક, મુશ્કેલીથી 2 વર્ષનું, અને એને ત્યાં જ એના મમ્મીના પેટે દીકરીનો તરત જન્મ થઈ રહ્યો હતો, અત્યારે દવાખાનામાં. પપ્પાજી મમ્મીને ને દીકરીને લઈને ઘરે આવ્યા. નાનું બાળક, આશ્ચર્ય, પપ્પાજી આ તારી બેન છે. પપ્પાજી મારી બેન. પપ્પાજીએ કહ્યું, તારી બેનને લેવા માટે તારી મમ્મી ભગવાનના ઘરે ગઈ હતી અને ભગવાને નાની બેન તને આપી. બાળક રાજી થઈ. 17-18 વર્ષ થયા, પૂરતી પુખ્ત વયની ઉંમર થઈ ગઈ. સાયન્સ નો સ્ટુડન્ટ, ભણીને તૈયાર થયો. અચાનક એક દિવસ આવીને એણે એના બાપને લાફો મારી દીધો. ને એણે કીધું કે આ લાફો એટલે માર્યો કે મને ખબર છે કે બેન લેવા ભગવાનને ત્યાં જવું ના પડે.